હેલો એવરીવન, જય શ્રી કૃષ્ણ. કેમ છો? આઈ હોપ બધા મજામાં હશો. વેલકમ ટુ અવર ન્યૂ બ્લોગ. આજે હતું મારે સ્વિમિંગ ક્લાસ, તો સ્વિમિંગ ક્લાસ ગયા હતા. પછી ત્યાંથી આવીને મિશ્રીબેન બારે ગયા બેકયાર્ડમાં, તો શું જોયું તે નેકટ્રેન બધા પડી ગયા હતા. કા આ નેકટ્રેન છે ને એનું છે પાછળ ટ્રી. ફર્સ્ટ યર છે, એમાં ફ્રૂટ્સ આવ્યા. બહુ મીઠા મીઠા છે, એકદમ સ્વીટ છે. और नाना बर्ड नता नेस्टમાં મે દેખાઈ જતા તમને વ્લોગમાં એ ઉડતા હતા એ ઉડવા માંડ્યા. હમણાં તો એવું જ થાય, બેકયાર્ડમાં જઈને કંઈક નવું નવું જોવા મળે એવું. એ નેકટ્રેન પાસે ગઈ, ત્યાં મને કહે કે મમ્મી બધા પડી ગયા છે, એટલે બધા પાકીને ખરી ગયા હશે. અને આમ જનરલી આની સાઈઝ થોડીક આનાથી મોટી હોય, પણ આ ફર્સ્ટ યર ફ્રૂટ આવ્યું છે ને એટલે એવું લાગે છે કે થોડાક નાના છે. પછી ખબર નહીં, નેક્સ્ટ યરથી કદાચ થોડાક મોટા થાય તો નેકટ્રેન. અને તમને ખબર હોય તો કોમેન્ટ કરજો. નાના મિશ્રી ઇન્ડિયા ના હોય આ ફ્રૂટ, અહીંયા જ હોય નેકટ્રેન. બીજે કે લિવ કરતા હોય તો કે હા, તો હોઈ શકે. અહીંયાથી એ બધા જોતા હોય ને એને ખબર હોય તો. નેક્સ્ટ તો ઓસ્ટ્રેલિયન ફ્રૂટ નથી. આજે બનાવું છે સાબુદાણા વડા બનાવવા છે, તો તૈયારી તો કરી બધી, પણ કોરિએન્ડર ને એવું ઘટે છે. થોડી ગ્રીન ચટણી એ બનાવી છે, તો કોરિએન્ડર લેવા જાવી પડશે. બાકી બટેટા બાફા, આદુ મરચાં પેસ્ટ કરી, આ પીનટ શેકા અને ફોતરા ઉતાર્યા, અને આ પેલો તપકીરનો લોટ, સાબુદાણા પલાળ્યા. હું આ ખાવા ગઈ ત્યારે આ તો લોકો મારાથી ખાવા ગયું તો એને ઓલું શું કે બે હારે હાલતું હતું, ખાંડવાનું અને અમે પીનટ શેકા ને તો ફોતરા ઉતારવાનું. તો મને કે હું હેલ્પ કરાવું એમ. મેં કીધું તું ફોતરા ઉતારવામાં હેલ્પ કરું, ખાંડું મરચાંનું કદાચ ઓલી તીખાશ કે ઉડે ને તો તીખું લાગે એમ. તો ભૂલમાં રહે ને ટેસ્ટ કરવા જતી હતી પીનટ, ખાવું તું એને પીનટ, એના બદલે એને ખાઈ લીધું મરચું ખવાઈ ગયું ભૂલમાં. હે એવું કેમ થયું? બસ હું પેલા થોડીક વાર કરતી હતી ને, પછી એક થોડુંક અહીંયા ચોટેલું હોય છે, ખાવા ગઈ તો સ્લીપ થઈ ગયું હોય છે હાથમાંથી. પછી આમ ખાધું તો આનું ટેસ્ટ આવ્યું, તીખું આવી ગયું. કા પણ એમાં તો બીજું કઈ લાલ મરચું પાવડર તો નાખવાનું હોય ને, એટલે આદુ મરચાંની થોડીક તીખાશ લઈ આવી પડે. હમણાં કેટલા ટાઈમથી નથી કર્યા, નહીતર તો વળી ક્યારેક ક્યારેક થતા હોય. કુશલને મિશ્રીને ભાવે છે, મેં કીધું કરીએ. એવું હોય તો જેને ડીપ ફ્રાય ખાવા હશે ડીપ ફ્રાય કરશું, બાકી આમાં એર ફ્રાયરમાં મૂકી દઈશ થોડાક, જોઈએ. એને સાબુદાણા જ બહુ ભાવે મિશ્રીને, સાબુદાણા ખીચડી એ બહુ ભાવે. કા સાબુદાણા પલાળેલા હોય ને તો એમાંથી થોડા થોડા ખાધા કરે એવું કરે. હા, એટલે હવે બટેટા એ થોડા ઠંડા થઈ જાય ત્યાં લઈ આવી. થોડી વસ્તુ લેવાની છે ને, કોરિએન્ડર ખાસ તો લેવી છે, મરચાં ને તો બધું છે. ચાલો મીશુબેન લઈ આવી આપણે. હું મિશ્રી ગયા હતા કોરિએન્ડર લેવા, પણ અમે બે કોઈ દિવસ ફ્રૂટ કંઈક જોઈએ એટલે લીધા વગર આવીએ નહીં. અમારે બેયનું એવું છે. તો સ્ટ્રોબેરી નથી, સ્ટ્રોબેરી જોઈ તો લઈ આવ્યા. જો કોઈ દિવસ એક વસ્તુ ના ચાલે, પણ તોય બીજું કઈ નથી લીધું. કે મન થઈ જાય શું, ફ્રૂટ તો ભાવે એટલે વોશ કરે છે. તો ના બધી નથી ધોવી, જેમ જેમ ખાવી હોય ને એ ફ્રીજમાં રાખી દો, પછી જ્યારે ખાવી હોય ને ત્યારે ધોવો, એટલે બગડે નહીં. ચલો હવે કોરિએન્ડર નું ચોપિંગ કટિંગ એ બધું ચાલુ કરું કામ થોડું. બાકી તો પછી બનાવીશ વડા. થોડા સાબુદાણા તો એમ તો 11 વાગે પલાળી દીધા હતા, એટલે 3-4 કલાક જેવું થઈ ગયું છે. ઓહો, કેવડી મોટી છો! આ એક બહુ મોટી નીકળી. હજી એક થોડીક નાની મોટી બધી મિક્સ છે આમાં. એ તો એવું જ હોય ને. માં કાપી દઈ શકો આપણી માટે? તાર કાપવી છે સ્ટ્રોબેરી? લ્યો, હમણાં તને ચોપિંગ જ ગમી ગયું છે એટલે. પણ આમ વાંધો ન આવતો, નાઈફ આમ ધ્યાન રાખી યુઝ કરત ને
અમારે એટલે- ક્લાસીસ હોય એટલે એને એમ કે કિચન ક્લાસ હોય ને સ્કૂલમાં એટલે નાઈફ ને કટિંગ ને બધું શીખડાવે યુઝ કરતા કેમ હાથમાં લાગે નહીં ને એવી રીતે આમ કા? કરવાનું આમ હાથ રાખો ને પણ મને આવે નહીં એટલે હું આમ રાખું એમ નહીં હોય ઓલી રીતે હોય હા પણ આમાંથી દૂર કહેવાય ને તાર ખાવું હોય એવી રીતે કાપો ક્યાં ગયું મિની નાનું ચોપિંગ બોર્ડ છે હા મિશ્રી પાસે એનું નાનું છે જો બેબી અમારું સારું છે ગંદુ છે એ આપણે ઘર લીધું ને ત્યારે આવ્યું હતું હું તો નથી હું તો બર્ડ પાઈ ખાઈ નહીં ચલો મિશ્રી બેન સ્ટ્રોબેરી ખાઈ લે ને હું થોડી તૈયારી કરી લઉં હું કોરિએન્ડર કટ કરી લઉં ને સ્ટ્રોબેરી કટ કરી લે કા હવે અહીંયા બધી તૈયારી કરી લીધી જ સાબુદાણા વડાની ને કુશલે આવી ગયા આજ તો વહેલા આવી ગયા અડધી કલાક મને એમ કે હવે નીકળશે તો હવે હાલો કરું ત્યાં તો આવી ગયા બસ આજે કઈ હતું નહીં અત્યારે શું વેકેશન છે ને સ્કૂલમાં હા એટલે છોકરાઓ ના હોય એટલે ખાલી સ્ટાફ હોય ને અત્યારે બધું કામ હાલતું હોય બધું ક્લિનિંગ નું ને કાર્પેટ ક્લિનિંગ હોય પ્લમ્બિંગ નું કામ હાલતું હોય ઇલેક્ટ્રિશિયન આવતા હોય એટલે એ બધું કામ અત્યારે વેકેશનમાં હાલતું હોય એટલે અત્યારે એને કામ સ્ટાર્ટ કરવું હોય કે એવું હોય ને તો સ્ટાફ ને જવા દે અડધી કલાક વહેલા આમે તમારું કામ થઈ ગયું હોય મેં એટલે તો રિક્વેસ્ટ બહુ કરી કે મારે કામ કરવું છે હા, એના ઘરે પછી મજા નથી મેં આવતી કીધું મારે સેલરી મળતી હોય તો કામ તો કરવું જોઈએ ને પેલો થોડો જઈ શકું જોઈ શકું એ જ ને ઈ કે ના ના જા જા હા ઈ કે એ કે ઘરવાળી સાબુદાણાથી વડા રાહ જોતા રહીશ. ભેગો ચા ચા તો હોય જ ને ગ્રીન બાય ડિફોલ્ટ હોય ગ્રીન ચટણી બનાવી છે મેં કીધું બધું તૈયાર રાખું પછી બધું મિક્સ કરીને તેલ મૂકીને તળતી જઈશ ને વાળતી જઈશ ત્યાં તમે આવી ગયા એર ફ્રાય કરવા હોય તો થોડાક એર ફ્રાય ના થોડાક કરી બાકી જી ખવાતું એમ જ ખવાય તેલમાં જ કઈ ભજીયા ખાવા હોય તો થોડા એર ફ્રાયરમાં ભજીયા ના થાય એ તો આવું ટીકી જેવું હોય વાળેલું તો થાય ઘણા ઓલી અપમની પ્લેટમાં કરે હા અપમની ઓલી ગોળ ગોળ હોય ને એમાં ગોળ ગોળ વાળે સાબુદાણાના વડા એમાં થોડું તેલ નાખીને કરે પણ એ ઓના જેવા તો ના જ મજા આવે જેમ થતું હોય ચાલો તો શરૂ કરીએ હવે બનાવવાનું તો કરો તો મયુરી સ્ટાર્ટ કરે છે હવે ઓલા વડા બનાવવાનું તો એમાં શું નાખવાનું હોય હા બાફેલા બટેટામાં કોરિએન્ડર નાખી હવે આદુ મરચાં પેસ્ટ પછી આ પેલો સિંગદાણાનો ભૂકો કર્યો તો શેકીને એ નાખી દો સાબુદાણા હવે નાખું પણ પછી નાખું જીરું નાખું આખું હું નાખી શકું કાંઈક થોડુંક ઊભી રહો આમચૂર પાવડર લીંબુને બદલે આમચૂર નાખું છું એટલે ઓલું બહુ પાણી પાણી ના થાય ને મરી બ્લેક પેપર પછી સોલ્ટ સુગર સુગર તો હોય જ આપણા ગુજરાતી હા જેમાં હોય એમાં કે હવે સાબુદાણા નાખી દો જો થોડાક રાખી દઉં એવું હોય ને તો છેલ્લે નાખું નહીં તો પછી વધશે તો કાલે સાબુદાણા ખીચડી કરી દઈ લઈશું એટલે તાર નાખવું છે? હા નાખ થોડો પેલો શું છે એ? તપકીએ એને જ શું થાય બાઇન્ડિંગ માટે ઓકે બહુ ના હોય 1-2 ચમચી જેટલું સાબુદાણા આ ફરાળી હોય આ કેવું બધું 11 ને કઈ ક્રિયા હોય ને ત્યારે ખાય પણ અમારે કઈ એવું આવે નહીં રેવાનું કા પણ તને ખબર આ સાબુદાણા બનતા હોય ને એનો વિડીયો જોજે તને ભાવશે નહીં ખાવાનું મને નહીં થાય કાંઈ ના હોય એટલે એ તો કાંઈ ના હોય આપણે ક્યાં એવું કાંઈ છે જ પણ તું જોજે વિડીયો કેવી રીતના બનતા હોય કોને બહુ જોવાનું ના હોય
હા ઈ તો એમ કોઈ તો બધા ઓલા શાકભાજી ને એમાં કેટલું નાખતા હોય ને એમને પેલા કોઈને કાંઈ ખબર પડતી હવે તો બધું ઓલું રીલ્સમાં વધારે જોયા જો કરે ને આ ખાવું ના ખાવું એમાં જ કન્ફ્યુઝ થાય શું ખાવું ને શું ના ખાવું કરું બધામાં કંઈક તો આવે જ ભેળસેળ ઊભી રજી વડા વાળી ને ત્યારે હેલ્પ કરજો ગૂગલમાં તમે જી ગોતો ને હા. તમારે જી સાંભળવું હોય ને ઈ મળે ગૂગલમાં તમે એમ લખો ને પાણીના બેનિફિટ શું તમારે બેનિફિટ કરવા હોય ને તો બેનિફિટના ઓલા આવી જાય ઢગલા એમ કહે ને કે પાણીનું નુકસાન શું પીવાથી તોય આવી જાય એના ના મોબાઈલ ઓલું કેવું સાંભળે એના જેવું છે આપણે કંઈક વાત કરતા હોય ખબર તો આવવા માંડે કે બધું એડવર્ટાઇઝ એડવર્ટાઇઝ ને એમાં તમારે ઓલા સેટિંગ આવે મોબાઈલમાં કે હા માઇક ઓફ કરવો છે કે હા એવું આપણે કઈ કરતા ના હોય સેટિંગ એટલા ખબર ના હોય એટલું બધું એટલે ચલો હવે ટેસ્ટ કરીને વડા વાળી લઈ સાબુદાણા તો ઇનફ છે જાજા નથી લાગતા તને હે જોઈ હવે આપણા અઢીમાં હા આ એક તાજા મરચા નહોતા લાગતા એમ તો પછી સવારે ખાવો જ છો ને દર વખત પણ ઉનાળો છે ને એટલે પછી ખબર નહીં રહેશે કે નહીં એમ ફ્રીજમાં રાખી દઈશ સવારે એવું હોય ને તો પાછા એર ફ્રાય કરીએ ને હમ મેં મેંદુ વડામાં એમ જ કર્યું હતું ફ્રીજમાં રાખી દીધા હતા વધ્યા હતા ને હમ તો સવારે પછી બ્રેકફાસ્ટમાં ચા સાથે એર ફ્રાયરમાં મૂક્યા ને તો એકદમ સરસ ક્રિસ્પી એ થઈ ગયા ને ગરમ એ થઈ ગયા અહં. ને બગડે નહીં ને કાંઈ નહીં નહીં તો આ બટેટું ઉતરી જવાની બીક લાગે ને એટલે કેત ને તું અહં. પણ નહીં વાંધો આવે મીસુ કહેતી હશે આમાં સીડી તો દેખાતી નથી તો કેમ ઉતરતું હોય છે મમ્મી કે બટેટું ઉતરી જાય તો સીડી તો છે ને તો કેમ ઉતરી જાય સ્ટેર Ladder. લેડર તો છે નહીં તો પોટેટો કેમ ઉતરી જાય કેમ ઉતરી જાય એમ મીસુ બગડી જાય એમ ઉતરી જાય એટલે હજી એને અડધા એને ગુજરાતી આવડે છે પણ જે આપણે ઓલા તળપદી શબ્દો ને એવું બધું બોલીએ ને હમ એમાં મિસરીને તકલીફ પડે એમ બાકી વાંધો નથી બાકી તો બહુ સારું એવું ગુજરાતી આવડે જ ને શીખી હિન્દી એ થોડુંક આવડતું બોલતા નથી આવડતું પણ સમજાવવાનું સમજાય છે એક સેન્ટેન્સ તો બોલ હિન્દીમાં એક આપ કેસે હો આપ કેસે હો આ બરાબર છે લે એ આપણા બધાને મીન્સ મમ્મી હોય ને એને હિન્દી ના આવડે ને તો શું કરે ખબર ગુજરાતી બોલે ને પાછળ હે લગાડી દે ઓલું મજા આવે ઓલી નેપાળી કામવાળી આવે ને એનો પછી ઓલા કે ને અહીંયા નીચે રહી ગયું ને આ નીચે રહી ગયું ચીંધતા હોય ને કંઈક કામ ત્યારે મજા આવે સાંભળો હું શું બોલ્યું નાની હતી હે તું એમ. આપ મિસરી એમ જ બોલતી ને. આખું સેન્ટેન્સ છે ને ગુજરાતી બોલે છેલ્લે છે ને છે ની જગ્યાએ હે હે લગાડતી મિસરી એવું જ મિલ્ક કરતી આપે દૂધ આપો હાલો હા ચાલો. વાળી લઈ પપ્પો તો મીસુ બેન કામ કરવા માંડ્યા છે આ મસાલો બધું બરાબર જ થયો એટલે ટેસ્ટ કર્યું સોલ્ટ ને બધું બરાબર છે એટલે વાળવા મીંડા આવે સીધા હા જો આવડી ગયા એને કરવું હોય કામ ને આપણે ના પાડીએ ને એટલે થોડુંક વાંધો પડે 15 મિનિટ થોડુંક અમારે ડિસ્ટર્બન્સ થઈ જાય વાતાવરણ બગડી જાય ઘરનું એટલે જ મેં અહીંયા રાખ્યું ને એવું શું? તેલ મૂક્યું ને અહીંયા મેં કીધું નથી વાળવા આમ તો જો કેમ કે ડાઈ તેલ છે. મૂકી હોય ને તેલ મૂક્યું હોય ને આ નાખીને ફેરવતા હોય ને ક્યાંક ઉડે છાંટો તો હા એટલે તેલ પાસે ના જવા દઈએ અમે આવું કામ કરવા એને દઈએ મેંદુ વડામાં એ તકલીફ પડી હતી મેંદુ વડા કરતા હતા ને ત્યારે એને ઓલા પાડવા હતા પાડવા કેમ દેવા બહુ મોટું થયું કઈ વાંધો નહીં જેવું થાય એવું. ફૂલી જાય હો મીસવા સરખું કરવું પડે કેટલું લેવાનું નથી ખબર પડતી આમ સ્પૂન થી લે પણ કેટલું સ્પૂન થી લો તો આટલું લીધું મેં બધું હાલો કર હાલો નાખો કોઈ ના જાય કોઈ રહ્યા હોય શુક્રવાર કે શું શુક્રવાર તો આવી જાવ ફરાળ કરવાનું હા
હવે કોઈ પેલા જેટલું રહેતું નથી કે આમ. ના ના રહેતા હોય ઇન્ડિયા તો હોય બધું. આપણે તો અડધા તો ખબર નથી હોતી કે કયું તિથિ પ્રમાણે શું છે એવું હોય છે. પેલા હું રહેતી સોમવાર, પછી તો બધું મૂકી દીધું હવે. આંટી ખુલ્લી જશે હા આંટી. હાલો હા, કરી હા. નાખો પછી તળી લઈ. હા હા તેલ તો મૂક્યું જ છે. હવે વાળતા જઈને તેલ આવી જાય એટલે તળતા જાય આગળ. હવે જો વડા વાળી લીધા, મિશ્રીબેન હેલ્પ કરતા હતા એટલે બધી સાઈઝ નાના મોટી ચાલે, આપણે ઘરમાં જ ખાવું જ ને. હા તળાય છે જો સાથે સાથે બધું ભેગું ભેગું ચાલે છે કામ. આયરી આટલા તળાઈ ગયા થોડા. સરસ છે હો. આ તો સરસ થાય છે આવી રીતે કરીએ ને એટલે આપણે કરીએ જ છીએ ને. હમ હમણાં બહુ ટાઈમ થઈ ગયો કે નતા કર્યા, યાદ નથી હમણાં ક્યારે છેલ્લે કર્યા. મેં તો તમને બેન ભાવે છે ને કુશલને તો ચા હોય એટલે સાથે જો ચા મૂકીશ. ચા મેં મૂકી દીધું જ મારું. કેમ શું ચા તો જોઈ ને કે ચા વગર ના ચાલે. તો પછી હાલ એમાં મિલ્કમાં નાખી દે, ઓલો હાફ કપ ભર દે. મારાથી છોડાય એના જોડાયેલા હા નાખી તો દો. મમ્મી નાખી આમાંય દે. ગરમ લાગે એને હવે ક્યાં. જો હમણાં નાખજે મીઠું. ફૂલ ભર્યું હોય ને તો ઢોળાય, બાકી તો નાખ હજી નાખ થોડું. હજી કોઈ કપ એમ કે છે. બસ લ્યો. લાવો ને મારાથી આ બી ઢોળાય. છોડ નાખો હા. ઢોળાય. હાલો. ચાલો ગરમ ગરમ હવે પેલા ચા થઈ જાય એટલે ખાવા માંડજો. બસ જો બની ગયા, વાહ ક્રિસ્પી થાય છે સરસ. જો સારા બન્યા છે. ઓલા ફોક થી આમ કરે ખબર હે હે પેલા ફોક થી આમ કરીને બતાવે કેવા ક્રિસ્પી બને છે. ના ના બરોબર છે, વિશ્વાસ છે તારા ઉપર બધા વ્યુઅર ને કે ક્રિસ્પી જ છે. ઓ ક્રિસ્પી છે. ઉકો પોતા પોતા છે. ઉપરથી ક્રિસ્પી હોય અંદર પોતા હોય ને શું. જો ચાખો બેન આવું તો હવે અહીંયા લાસ્ટ બેચ તળાય છે. છેલ્લી પાંચ છ વડા હતા છેલ્લા એ તળાય છે. કુશલને ચા બની ગયો તો બેઠા એ જમવા. કેવું લાગ્યું? જોરદાર હો, ચારે બહુ મજા આવે. સવારે બહુ મજા આવે બધે ને. એર ફ્રાય કરીએ ને એટલે આવા જ પાછા ક્રિસ્પી થઈ જાય એટલે આ તેલ વાળા ના થાય ને એમાં. લે, તેલ વાળા હોય તો એમ થાય કે નહીં. ના. હા કઈક છે. પણ ઓલરેડી હવે તો તળેલા જ છે ને, સવારે થોડા પાછા ફ્રાય ઓ, કરે. સવારે મેં સવારે કીધું એમ કાંઈ એમ ખાય. કાચા હોય. બેને બેસી ગયા છાશ સારે લઈને. ગ્રીન ચટણી કરી છે સાથે વડા. ચાલો બધા જમવા. ચાલો. જમી લઈએ હવે. યમ્મી. યમી. હવે બસ જો સાબુદાણા વડા જમી લીધા અને બધું કામે થઈ ગયું. અને કુશલ કહે છે કે હું થોડી વાર સૂઈ જાઉં એટલે સૂઈ ગયા. કે પછી ઉઠીને પછી મૂવી જોઈએ એકાદ કલાકે કે હું સૂઈ જાઉં તો રાત્રે જાગી શકું, બાકી સવારે વહેલા ઉઠ્યા હોય એટલે ઊંઘ આવે મૂવી જોતા જોતા. શું કે મિશ્રી? મમ્મી મારું એક ટેક્સચર બ્લેક વાળું કાચની નીચે રહી ગયું. હેલ્પ કરાવશો લેવાનું? વેલણ લઈ જા, હમણાં આવું હેલ્પ કરાવવા. આની કાઢી રાખો. વેલણે લઈને રાખ્યું છું. એક કલર સોફા નીચે વહી ગયું તો એને હું હેલ્પ કરું કાઢવા માટે. અને આ બ્લોગનો તો અહીંયા જ એન્ડ કરીએ. જો તમને અમારો બ્લોગ ગમ્યો હોય તો લાઈક કરો, શેર કરો, કમેન્ટ કરો અને સબસ્ક્રાઇબ કરો. સી યુ નેક્સ્ટ ટાઈમ. બાય. બાય.